વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે અક્તેશ્વર ગામ ખાતે ખેતી કાર્યોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના વિકલ્પોના ઉપયોગ અંગેની જાગૃતતા શિબિર યોજાઈ. ખેડૂતોએ પર્યાવરણ જાળવણી અંગે પ્રતિજ્ઞા લીધી. દર વર્ષે 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે, જેના પૂર્વે પર્યાવરણને લગતી વહીવટી તંત્રની સરકાર દ્વારા લોકોમાં જનજાગૃતિ લાવવા માટે વિવિધ કાર્યક્રમો ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં આયોજિત કરવામાં આવશે. ત્યારે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તારીખ 22 થી 5 જૂન સુધી જનજાગૃતિ માટે જિલ્લા કલેક્ટર S.K. મોદીના માર્ગદર્શન હેઠળ પૂર્વ અભિયાન ચલાવવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સંકલનના વિવિધ વિભાગોના વડાઓને અભિયાન થકી લોક જાગૃતિ કેળવીને પર્યાવરણના જતન માટે હાકલ કરવામાં આવે છે, જેમાં પ્લાસ્ટિકના કચરાનું એકત્રીકરણ, વિભાજન, રિસાયકલિંગ વિશે જાગૃતિ ફેલાવી અને સામુદાયિક ખાતર એકમની સ્થાપના, નાગરિકોના નેતૃત્વ હેઠળના કચરાના રિસાયકલિંગના પ્રયાસોને ટેકો આપવો તથા લોકોમાં પર્યાવરણની જાગૃતિ માટે રેલી, ચિત્ર સ્પર્ધા, વૃક્ષારોપણ જેવી પ્રવૃત્તિઓને વેગવાન બનાવવામાં આવી રહી છે. પ્રવાસન સ્થળોએ પ્લાસ્ટિકનો ઉપયોગ અટકાવવો અને હોટલો, દુકાનો, વેપારીઓને પણ પર્યાવરણ વિશે જાગૃત કરવા અને ખેડૂતો પણ ખેતીમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરે, બંધ કરે તે માટે ખેતીવાડી ખાતા દ્વારા સરાહનીય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત ખેડૂતોને, યુવાનોને પ્રતિજ્ઞા લેવડાવીને સંકલ્પબદ્ધ કરવામાં આવી રહ્યા છે. અને નાંદોદ અને ગરુડેશ્વર તાલુકામાં ખેતીવાડી ખાતાના ખેતીવાડી અધિકારી વિનોદ પટેલ, આત્માના પ્રતિનિધિ, વિસ્તરણ અધિકારી અને ગ્રામ્ય સેવકો, તલાટીઓ, ગ્રામજનો આ કાર્યક્રમમાં જોડાઈને પર્યાવરણની જાણ અંગે પ્રતિબદ્ધ બન્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ વખતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી આવો સાથે મળી પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવીએ, બીટ પ્લાસ્ટિક પોલ્યુશન થીમ સાથે થઈ રહી છે, જે અંતર્ગત વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો નર્મદા જિલ્લામાં યોજાઈ રહ્યા છે. કાર્યક્રમની સાથે સાથે નાગરિકો પર્યાવરણની જાળવણી અંગે પ્રતિજ્ઞા પણ લઈ રહ્યા છે. જિલ્લામાં ઠેર ઠેર જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે ખેતી કાર્યોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના વિકલ્પોના ઉપયોગ અંગેની જાગૃતતા શિબિર યોજવામાં આવી, જેમાં રોજિંદા જીવનમાં તથા ખેતી કાર્યોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવો, પ્રાકૃતિક ખેતી થકી રાસાયણિક ખાતરો અને રાસાયણિક દવાનો ઉપયોગ બંધ કરી ઘટાડી જમીન, પાણી અને હવાના પ્રદૂષણમાં ઘટાડો કરી પર્યાવરણ જાળવણી સાથે ટકાઉ ખેતી તરફ આગળ વધવા અનુરોધ કરવામાં આવ્યો. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અત્રેના નર્મદા જિલ્લામાં અલગ અલગ થીમ ઉપર તારીખ 22 મેથી કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જે પૈકી આજ રોજ ખેતી પાકોમાં અથવા તો કૃષિમાં જે સિંગલ યુઝ પ્લાસ્ટિકના જે ઉપયોગ જે થતો હોય તેના વિકલ્પો બાબતે જાગૃતતા લાવવા બાબતેની શિબિર યોજવામાં આવી રહી છે, જેમાં અક્તેશ્વર ગામ તાલુકો ગરુડેશ્વર ખાતે આજે કાર્યક્રમ યોજવામાં આવેલ છે, જેમાં બહોળી સંખ્યામાં ખેડૂત ભાઈઓ તથા બહેનોએ ભાગ લીધો છે. આજના કાર્યક્રમમાં પર્યાવરણને જાળવી રાખવા, જે પ્લાસ્ટિકના ઉપયોગ થતી જે પર્યાવરણમાં પ્રદૂષણ ફેલાતું હોય છે, આ ઉપરાંત ખેતીમાં રાસાયણિક ખાતરો અને રાસાયણિક દવાઓના ઉપયોગથી જે પ્રદૂષણ જમીનમાં તથા પાણીમાં જે ભળતું હોય છે, તો એ બાબતે ખેડૂતોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો કરવામાં આવેલ છે.